આપણે બાબુભાઈ એ પણ જણાવો કે જે સામાન્ય ખેતી કરનારા હોય ને એમાં જે મહેનત પડે છે એની સામે આમાં જે વધારે મહેનત પડે છે અને જેનો વધારે લોકોને ડર લાગે છે, તો એ શું મહેનતનું કામ છે એ થોડુંક સમજાવો. એ નિંદામણ. બરાબર. આમાં નિંદામણ દાતડીએ લેવું પડે. બરાબર. મજૂર કરીને. બરાબર. અને ઓઈલા કેમિકલ પેસ્ટિસાઇડ છાંટે એટલે નિંદામણ બળી જાય. નિંદામણ નકરું નથી બળતું, જમીનની અંદર બેક્ટેરિયા, અળસિયા બધું મરી જાય છે. બરાબર છે. મારી જમીનમાં તમે અવડું ઢેફું કાઢો ને તો એની અંદર 40-50 વાલ હશે અળસિયાના. બરાબર. ઢેફું ન નીકળે અને પગ દો એટલે પોલાણ થઈ ગયેલું હોય ને એની અંદર જ તે અળસિયા અને બીજા નાના નાના જે બેક્ટેરિયા બધા હોય, માઇક્રો જીવાણુઓ જે છે. બિલકુલ. અને એ જ તે જમીનને પોચી રાખે છે અને એ જ તે એને પોષણ આપે છે. પોષણ આપે. બીજાની જમીનમાં ખેડો એટલે ઢેફું નીકળે, પણ એ ઢેફું ન કહેવાય, એ પાણો કહેવાય, એ તૂટે નહીં. હા બિલકુલ. રોટાવેટર આથી તૂટતું નથી. બરાબર છે. અને મારે તમે ખેડો એટલે ઢેફું નીકળશે, પણ એ તપે એટલે નાથે માટી બની જાય. બિલકુલ. એને રોટાવેટર નો આંકવું પડે. બરાબર છે. એટલી પોષી જમીન થઈ જાય. એટલે એ પોલાણ હોય તો એ પોતે પાણી પણ વધારે શોષે. તો પેલી ખેતી છે, શેક ડેમ કરવાની જરૂર ન પડે. જો બધા આ ખેતી કરવા માંડે ને તો પાણી તળાઈ ઊંચા આવે. મારે આ બાજુના ખેતરમાંથી ખેતર બહાર પાણી નીકળે જાય, મારે હજી નહીં નીકળે. બહુ વરસાદ પડ્યો હોય અહીંયા નીકળે તોય મારે હજી ન નીકળ્યું હોય. એટલે આપણે જે પાણીની સમસ્યા થઈ છે એનું પણ એક કારણ આ ગણી શકાય ને, કે જે લોકોએ બધાએ પ્રાકૃતિક ખેતી મૂકી દીધી, રાસાયણિક ખેતી શરૂ કરી, રિચાર્જ નથી થતું. એટલે પાણી જમીનમાં નીચે પહોંચતું જ નથી. અને એટલે અળસિયાના વાલ હોય ને એ 15 ફૂટ ઊંડા સુધી હોય. એક અળસિયો આખા દિવસમાં 12-13 વખત ઉપર આવે અને એના એ વાલમાં પાછું જતું નથી. બરાબર. બીજો વાલ પાડે એટલે એક વખત બહાર આવે એટલે 2 વાલ પાડે. એમાં કરોડની સંખ્યામાં અળસિયા હોય, કેટલા વાલ પડે. એટલે એ પોલાણથી જમીનની અંદર પાણી પણ રિચાર્જ થાય છે અને બધા પોષક તત્વો મળે છે, અને કોઈ પણ પ્રકારનું એના કારણે જ ખાતર નથી આપવું પડતું. ખાતર નથી આપવું પડતું. એટલે મહેનતનું કામ જે છે એ વધારે પડતું મહેનતનું કામ જે છે એ નિંદામણનું છે. પેલા વીડીસાઇડ કે એવી જે નિંદામણ નાશક દવાઓ છાંટી દે છે એ તો કેટલી બધી નુકસાન કરતા છે. એના કારણે સીધું જ કેન્સર. બિલકુલ. ઇન્ફર્ટિલિટી આવે છે. અત્યારે સીધી રીતે બાળક નથી થતું, બાળક નથી રહેતું, એ પણ બહુ મોટી સમસ્યા છે. અત્યારે ટેસ્ટ ટ્યુબ બાળકના બહુ કેસ, એનું મેઇન કારણ પેસ્ટિસાઇડ ને રાસાયણિક ખાતર છે.